જય માતાજી, બાપા સીતારામ। તો મિત્રો, આજે આપણે લેવા છે સકલી ઘર અને આપણે એ ઘેરે ટીંગાડવાના છે। આપણી ઘેરે સકલા બહુ આવે છે, એટલા માટે આપણે સકલી ઘર બનાવવાના છે। તો ચાલો કઈ રીતે આ પેક કરવાનું છે, ઘર બનાવવાનું છે, તમને વિડીયોના માધ્યમથી દેખાડો। વિડીયો થોડો જોઈને વૈયા ન જતા। તમને આ અમારું કામ કેવું લાગ્યું છે એ કમેન્ટમાં જરૂર લખજો। જે પૂઠા આવે છે ને ફોલ્ડ આવે છે અને આપણે એનું સકલી ઘર બનાવવાનું છે, એ તૈયાર જ આવે છે અને આવી રીતનું આપણે બનાવીને મૂકવાનું છે। દર્શક મિત્રો, આપણે આ પક્ષીઓના માળા બનાવી દીધા છે। તો હવે આપણે આને લગાડી દેવાના છે, પણ કઈ રીતે લગાડવાના છે? માનો કે આપણું આખું મકાન છે, તો મકાનની જે આપણે રિવર્સ કાઢેલું હોય ને, તો એમાં આપણે ઓલરેડી એમાં આપણે મેકેલા છે વાળાના, તો એમાં લટકાડી દેવાના છે। કારણ કે આપણે એ તો કઈ કામની જગ્યા ન હોય, એની માટે આપણે પક્ષીઓને કોઈ હેરાનગતિ ન થાય, એને કોઈ નડતરરૂપ ન થાય, બિલાડી કે કૂતરા એને હેરાન ન કરે, એના માટે આપણે ઘરની જે ફરતે આવે ને, જે આપણે રિવર્સ કાઢેલું એમાં લગાડી દેવાના છે। અને આ છે આપણે પક્ષીઓ માટે સણ નાખવાનું। તમે જુઓ, એ આપણે આ બગીચો આપણે ઝાડ હોય આપણા ફળિયામાં, તો એમાં લટકાડી દેવાનું છે, બરોબર। અને મારી પાસે પક્ષીઓના માળા નહોતા, એટલે મેં તો જો તમે ઉપર જુઓ, મેં તો ઝુમર લગાડી દીધા છે। શું કામ કે આપણી માટે જો આવું રહેવા માટે મકાન હોય સારું, તો એની માટે આપણે બનાવવું પડે। આ જગ્યા આપણે કઈ કામની નથી, એટલે મેં આમાં લગાડી દીધા છે, બરોબર, ઝુમર ને એવું। તો આપણી પાસે આવું કઈ ન હોય તો આવી રીતે થોડીક આપણે એવું મદદરૂપ આપણે પક્ષીઓને થઈ શકીએ, એટલે આવી રીતે ઝુમર લગાડી શકીએ આપણે। અને પાણીના કુંડા આપણે મેકી દીધા છે, એ હું તમને બતાવી દઉં વિડીયોમાં। એમાં પાણી અને પાણીની બાજુમાં આપણે આમાં સણ નાખીને મેકી દેવાનું છે, જેથી કરી પક્ષીઓને સણ મળી રહે, પાણી મળી રહે। તો ઉનાળો ચાલુ થઈ ગયો છે, એટલે પક્ષીઓને અનાજ પૂરતું મળે નહીં, એને પેટના એને ભૂખ લાગે, એટલે કોઈ અત્યારે જમીનમાં પણ ન હોય કાંઈ ખાવા પીવા માટે, એટલે આપણે બને ત્યાં સુધી આપણે આવી મહેનત કરવાની છે। કારણ કે જે આ કુદરતી આફત આવે, માનો કે વાવાઝોડું છે, પછી કમોસમી વરસાદ છે, શેના કારણે કે આપણે કોઈ જાતની આપણે કોઈ એવું સેવા કરતા જ નથી। એટલે બધાને અપીલ છે કે આપડથી જે બને ને એટલે મહેનત કરવાની છે। કાંઈ નહીં ને તો થોડુંક આપણે મદદ કરવાની છે પક્ષીઓને, નાના જીવને। કારણ કે આપણો જીવ છે ને, એમ પક્ષીઓને પ્રાણીઓને પણ જીવ છે, પણ માત્ર આપણા પાત્ર અલગ છે, બરોબર। તો હું તમને આ વિડીયોમાં કેવી રીતે પક્ષીઓના માળા કઈ રીતે બનાવવા અને કઈ રીતે લટકાડવા અને કઈ રીતે હું કરવું ને, હું તમને આ વિડીયો બધું હાલો, જય માતાજી, બાપા સીતારામ। આપણે આ છે કુંડા, એમાં આપણે સાઈન નાખવાની છે અને જે પાણીના કુંડા છે ને, આ જેવો ચાળવું છે આપણે ઘરે ગુંદાનું, એમાં આપણે લગાડી દીધા છે અને પાણીના ભરી પણ દીધા છે। તો એની પડખે આપણે લગાડવાનું છે આ સણ માટેનું। અને આ બીજું ઝાડ છે, ના એક કુંડું લગાડ્યું છે અને એક સણી નાખવાનું। એમાં મેં નાખી છે ભાખરી, છકલી આવવા માટે, ખિસકોલાવવા માટે, હળિયા આમાંથી સણી લે, એટલે આપણે પાણીનું જે કુંડું છે એ પડખે જ મૂકેલું છે, એટલે છકલી આ સણી અને એને પાણી માટે ક્યાંય જવું ન પડે, એટલા માટે આપણે પડખે પાણીનું કુંડ મૂકેલું। આ જે ગુંદાનું ઝાડ છે ને, આપણે 2 કુંડા મૂક્યા છે પાણીના, કેમ કે ના સાંયો વધારે રહે છે। અને આ જે બીજું જે સાઈન નાખવાનું છે ને, એની અંદર આપણે બાજરો નાખીશું। પંખીના માળા તૈયાર થઈ ગયા છે, તો આ ચાલો આપણે એને ટીંગાડી દઈએ। આપણે પંખીઓના આપણે આ ઘર બનાવી દીધા છે, તો આને આપણે લગાડી દેવાના છે। હા, આ જે આપણે અગાશીની જે કાઢેલું હોય ને રિવર્સ, એમાં જે જગ્યા હોય એ આપણે કંઈ કામની હોય નહીં, એટલે એને આપણે આવી રીતના પંખીઓના માળાઓ
ને એવું બનાવીને લગાડી દેવાનું છે, જેથી કરીને આપણને પણ જો આવું મકાન આપણે બનાવ્યું હોય પંખીઓ માટે આપણે થોડી હેલ્પ તો કરવી પડે ને. આવા ઉનાળામાં તો એને કંઈ મળે નહીં, સારો નાખવાનો એવું બધું કરવાનું છે, બરોબર. આવી રીતે લગાડી દેવાનું. જો અહીંયા રહે છે. ઉભા રહ્યો. આવી રીતે આપણે લગાડી દેવાના છે, બરોબર. તમે આજ વિડીયોમાં તમે જોવો છો એવી રીતે આપણે આવી રીતે માળા લગાડી દેવાના છે, બરોબર. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં લખતા રહેજો. બાપા સીતારામ, જય માતાજી.